તુલા રાશિ ર અને ત અક્ષરો છે. તુલા રાશિના જાતકો માટે આવનાર 2026નું વર્ષ ખૂબ જ સરસ લઈને આવ્યું છે. વર્ષ દરમિયાન આ રાશિના જાતકોને આર્થિક લાભ સારો મળશે. જે નવું કાર્ય આપણે આરંભ કર્યો છે તેમાં આપને સારો લાભ મળશે. દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. અતિ લાલચ લોભનું મૂળ છે, એ પણ ધ્યાન રાખજો. લાલચમાં આવીને કોઈ એવું નાણાકીય બાબતમાં ફસાઈ ના જાઓ, તેનું ધ્યાન રાખવાનું રહેશે. વર્ષ દરમિયાન આપને ચોરી અથવા છેતરામણી થવાના યોગ છે, તેની કાળજી રાખજો. માનસિક તણાવ રહેશે, બેચેની રહેશે. આરોગ્ય બાબત જોઈએ તો ધ્યાન રાખવાનું રહેશે. જો આરોગ્યનું ધ્યાન નહીં રાખો તો કંઈક મોટા રોગ થવાની શક્યતાઓ છે, એટલે આરોગ્ય બાબતે આપ બહુ જ ખાસ કાળજી રાખીને રહેજો. જેમને વ્યવસાય છે, પોતાનો ધંધો છે, તેમાં સારી પ્રગતિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અથવા આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. આ રાશિના જાતકો માટે માલ મિલકત એટલે કે મકાન અથવા કોઈ વાહન, કોઈ સારી વસ્તુ ખરીદી શકવાના યોગ છે. અતિ લોભ એ પાપનું મૂળ છે, એ પણ સૂત્ર યાદ રાખજો રાશિવાળા. કારણ હર્ષમાં આવીને, ખુશીમાં આવીને કંઈક એવું ના કરી બેસો જે પાછળથી તમારે પસ્તાવવું પડે. માટે અપેક્ષાઓને સંતોષમાં રાખીને કામ કરજો. જે આપણને મળ્યું છે તે બહુ જ સરસ છે, ઈશ્વરની પ્રસાદી છે, ઈશ્વરનું છે, એમ માનીને રહેશો તો વરસ સારું રહેશે. આ રાશિના જાતકો માટે જે વિદ્યાર્થી છે તેમના માટે સારું પ્રગતિકારક છે. સારા પર્સન્ટેજ આવે એવી શક્યતાઓ છે, પણ થોડીક મહેનત કરવી પડશે. આ રાશિના જાતકો પ્રગતિશીલ અને અનુકૂળ સમયવાળું છે, એટલે વર્ષ 2026નું વર્ષ આપના માટે ખૂબ જ સારું અને પ્રગતિકારક વર્ષ છે. સારો લાભ આપનારું છે. માટે દરેક બાબત પર ધ્યાન રાખશો તો જ સારો લાભ મળશે. બે ધ્યાન રાખશો તો નુકસાન પણ થઈ શકે છે, તેવું પણ ધ્યાન રાખીને કાર્ય કરજો. આ રાશિના જાતકોએ ભગવાન શિવની આરાધના કરો. ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો. ઘરે રુદ્ર અધ્યાયી અથવા તેનું પૂજન પાઠન કરાવો, અભિષેક કરાવો. ચોક્કસથી વરસ સારું અને આનંદમય રહેશે.